હકવારો છો મારા જીવનનો ના ના ખરા બપોર છે પણ મારા જીવનો હકવારો આ જીવનનો નહીં મળવાનો મને તો મારા મા બાપે ચિયા ઘરમાં નાખી નહીં મને ખબર નહીં પડી હું ના પાડતી હતી હા બાપકના ઘરમાં નહીં રહેવું આ છોકરાઓ જોવો આટલો ખરો બપોર છે તોય ઊંઘ આવે છે ના ના ઊંઘી જાઉં ઊંઘો ના ના હક લો જરા અને પેલી મારી બેરોણી છે હા આખા ગામમાં ફરે છે જેન્સ જેમ થઈ હા સહી ને કોઈ શરમ ના ના બસ આખી ફરુકડી લઈને આયા છો મારો દિયર કોમ બોમ કશું કરવું નહીં બધું મારા માથે નોકિંગ જતી રહેશે એટલી ત્રાસી જઈશું ના ના એટલી ત્રાસી જઈશું ના ઘેરથી મને કોમમાંથી મારા ચાળક બહાર આવશે આ ખરા તડકે મારા વાહણ ઘસવા બેહવાનો બધું મેલીને હેડ્યા છે તારા રખડવા ના ના પાર્લરમાં જઈને આવી તોય હતી એવી ને એવી થઈ ગઈ શી ખબર કે આ જગ્યાએ મને લાઈન મૂકી દીધી છે મને હારા હારા સપના બતાયા કે વિદેશ જાઉં ને આમ જાઉં ને તેમ જાઉં કી ગઈ એક તો મારા હાવી ગવાર ને મારી જેઠાણી ગવાર મને નો હોય ત્યાંથી લાઈન મૂકી દીધી છે ગવાર કોના કીધી તમને કહું છું ગવાર એની તો ખેંચીને હાથમાં આલતા હમણાં આખો દાડો ઘરના ટાયડા હું કરું છું તમાર ટીપટોપ થઈને ફરવું છે તો હુંય કરું છું ઘરના ડાયડા હું મારું કામ પતાઈને ગઈ હતી હું શું કર્યું કેમ બધું ઘરનું કામ અડધું માર કરવાનું ને અડધું તમાર કરવાનું તો મેં મારું અડધું કરીને ગઈ હતી હું કામ કર્યું છું મને ગણાવજે કેમ વાસણ દેના હું છે અલે કામ તો જ્યારે ડખા કરે છે તી પણ હું હોશન જેમ બાત કરો થોડા વસ્તીઓ જોવામ શરમ કરો ઘરમાં દેરાણ જેઠાણ દેવું પણ માં આખો દાડો ફેશન ની ફાડી ફરે એમ કામ હું કરીને જાઉં છું તો ફેશન કરું કે ન કરું મારા બાપની ઘરે હું આમ જ હતી તે તું ઈ હોય કે ઓમ હોય અમાર હું લેવા દે પણ હોય તો કામ કરું પડે કે તો કામ તો કરું છું ને તમારો છોકરો મને કઈ લાવ્યો તો તાર કઈ કરવા નહીં તોય હું કરું છું કામ છોકરો તો કે છોકરો પોતે જ કમાવે ઘરમાં બેહાડી નહીં રાખતા તો તમારે કરવું પડે ઘરના કામ અને કોઈ પારકા ઘેર આયા હોય ને તો કામ કરવું પડે તો પારકા ઘરે કેમ છો મેં પારકું ઘર છે મારું ના તારો પતિ મારો પતિ શું વનસ્પતિ છે ના તારો પતિ તો એક મચ્છરે મારી નહીં એકતો એ પતિ ફતિ હું કરે મારો છોકરો છે મચ્છર મારે કે તમને મારે હું ફરક પડે અમને તો હે ને મારે તાણે આઈ મોટી હોશન જેમ આખો દાડ લડ શીખા ચોહી આઈ જઈ છે બે જણીઓ તમે મોટા ઉપાડા લેવા આયા તા કા ઢોલ નગારા સાથે જુઓ આવી લઈને આયા છો અને આ જોવો આવી લઈને આયા ધોળા ગધેડા જેવી અરે દોડી હોય કાઢી હોય પણ મારા આગળ જો સેવા કરીને ઊંધી વળી જાઓ તમે ના ના આપણે એમ કામ કરીએ આપણે તો કામ માટે ઝઘડા થાય કામ કરે કાલથી તમે હાય બાપ ખરો ઉનાળો આવે છે ને મને તો એવા ચક્કર આવે ધોરા દાડે કારા દેખાય આમ તો હોજે ચક્કર આવતા હતા પણ આ તો અત્યારે ચક્કર આવે ચાલુ કરેલો છે એ નાટક ચાલુ કરે તમને કામના ડખા પડે છે જો કામનો તમને જોર આવે છે ના બાપ કોને કીધું કોમ હું કરું છું હવાર નાવા જાઉં છું ધોવા જાઉં છું મારા લુગડા કાઢીને તમને આલું છું પછી હવારમાં ખાવા દેઉં છું ધરાઈને હું ખાઉં છું એ બધા કોમ કોણ કરે તાન તો એ કાંઈ આપણે હાટું કામ કરે છે તાકુના ઓલે કર તમે રોધી ના તાને હું ખાઈ આપું છું ના કે હું એકલી વાર ખાઉં કયો સો વાતની એક વાત કાલથી હું એ કામ નહીં કરું કા કાલે કામ નહીં કરે તમારે કામ કરવું પડશે આ ચોખ્ખી વાત અને નકર નહીં કરું તો પડ્યું રે કામ કરશું નહીં ખાવાનું નહીં બનાવી હા રેડો કાલ તો હવાર તો ઉગવા દે કોને ખબર ભગવાન તમને બેને લઈ લે હું એકલી રહી મને લઈ લે તો અરે હું કરવાનું બે જણ કાઢી દોડી મંડી છે હું કોમ ના કરું મારે બધું કોમ કરવું પડશે હવે રોધવાનું મારે કરવું રોધતા તો મને આવડતું નહીં કદી મારી માએ શીખવાડી પણ મેં રોધ્યું નહીં પણ હું કરું કોક તો આઈડિયા કરવું પડશે કોક કરવું પડશે ના હોય ને તો ના કહેવું નહીં કરીને બતાવું હોય દિવાલો ને કોણ હોય જો કોઈથી પોભરી ની જઈને કહી આવો તો પેલા કાળીનો વારો લઉં પછી ધોરીનો વારો લઉં ના હું રોતું ના હું ખવડાવું બેટા હું કામ કરું હું શાંતિથી ન હુઈ રહું કે કામવાળી થોડી છું ના બધું કામ અમારે જ કરવાનું તોય અમે તો હારા નહીં કરે માં જેઠાણી કરવું હોય તો હું એ હું કરવા કોમ કરું તારા ના દોરી જેવી થઈ જાય હું હોય તો બાપીની ડોસી ના કર આ તો કોણ કરે મારે હું છે કરવાની નહીં માર જૂતી ભાઈ કોમ કર આ તો કાઈ નહીં કો ડોહીને કરે ડોહી તમે જો મળ્યા છે જો જે ડોહી હશે રૂમમાં ખાવાનું બનાવવાનું કીધું એટલે બેનને પણ નહીં સારું લાગે ના તો કોતર ચક્કર આવશે બક્કર આવશે ઇન્ન ખાવાનું કઈશું કોમ કરવાનું કઈશું એટલે આ તો કરવું જ નહીં હોય ના છોકરો આઈ બાસતા
જે બે જણીઓ અને મને કી રોતો આ બહુ થઈને હાહુ જોડે કોમ કરે હાહુ ચક્કર ના આવે તને હું અટક આવે તારોમાં જો કે બેઠી છે બે બે એમ થાય રગી દે કે લાય મારી માં ભૂખીએ છે તો થોડું નાસ્તા જેવું તો કોઈ નહીં પણ એક પૌવો બાફી દીધો હોય તો ના ખવાય પેટમાં ના જાય મારે પૌવો પણ ના બેને મારી યારી બેને હલાળા કરીને કોક કરવું પડશે આખો તમે હજુ તો હાહુ જોયા નહીં હવે હાહુનું રૂપ જોશો બેટા બહુ હજુ કોઈ ખાધું નહીં જેટલી ડુંગળી પડી તું હા તાણ ઊભી થાય તાણ મારી બહુ પેરી કરતા આ બહુ ડાય આ તાર પગ બતાજે પગ તું મારી સેવા કર મારા પગ દબાવ આર્યો પગ મારો નહીં તારો છે એટલે દબાય તું મારા પગ દબાવ બરાબર તું મારી સેવા કર તું જેટલું કોમ કર હું એકલી જ તને આ ઓખે જોઈ શકું છું કે તું જેટલું કોમ કર અને પેલી સાથે કશું કરતી નહીં બોલ તમને જ મને તે તમે જ જોવો છો મને કે હું કામ કરું છું એમ બોલા તો મારા જેઠાણી તો કાંઈ કામ કરતા નહીં તો એમ કે હું કરું હું બેઠી છું ના ઓખે જોવા વાળી હું બધું જોઉં છું તું કોમ કર હવાનું તી કશું ખાધું ના કાંઈ ખાધું નહીં ભૂખે એવી લાગી છે તમે કાંઈ ખાધું બા? મી કશું તાર ચા પીવી કે ના તમારે ચા પીવી હું તમને બધું બનાવી દે આજથી હું તમારે ખાવાનું તમારું કામ હું કરે હા હા પણ તમે તો મને ગાળો દો અરે નહીં નહીં માં તમે મળ્યો હાલો રોમાં આવી આપણે આ ઓલી જેડ લાયા છે કામણ ગાડી ખાલી દોડું ગધેડું જોઈને લઈને આયા છે આપણે જેડ બાપા પણ વાયકણ બી પેલો વાહન ગવાનો કૂચો મંગાય ને તેના મનમાં મૂઢા ગવાનો તેને મૂઢે ગઈ કાઢે એટલે દોડી થઈ જઈ હે આવું જ ના લે બાબુ ચા બનાવીને આવું તમારો લે હા હા ચા બના બેટા અને વપર ભજીયા બનાવજે હા હા અને બધા વપર હા. ચામાં દૂધ રેડજે હા હા ભલે અને વપર હા મસાલો નાખજે ચાનો અલ્યા બાબુ ચા બનાવવા જાઉં છું હવન કરવા નહીં જાતી ના એટલે પેલું આદુ મરચાં ને બધું હા એ નાખજે બધું નાખે મરચા નાખાય ચામાં આ તો તને ભાવતા હોય તું ચામાં મરચા નહીં ભાવે કોઈ હું ચા બનાવીને આવું તો ભજીયા નાખીને આવે ચા બેટા હા. હાય એક ઘઉંનું તો કોમ થયું એક ઘઉં તો પટી જઈ ભજીયો બનાવીને અસલ જેટલા દાડાથી બાએ ભજીયા નતો ખાતો આ તો તરેલા તેલના ભજીયા ખાઈ અસલ ભજીયો ખાઈને અને પેટા જેવી થઈને થોડી વાર બેહીને પછી હોદના કોમમાં જવું બહુ જોડે તે બધું બીજું બધું કોમ આખું પાછું કરાવું અને હોદનું ના હોય તો દાળ ઢોકરી આ તો ખાવી છે કો તો દાલ બાટી કહું એને હારી આવડે દાળ બાટી ભાઈ ઊભો ઉઠીને બનાવીને ખાઈએ આપણે બધા હો આવ કેટલા બેટા વાળ એવા થઈ ગયા તારા તેલ બેલ નહીં નાખતી ખોતાર તું એ આ ઘરમાં મારી કદર છે બેટા હા તું જોવે છે ઘરની અંદર કોઈ મારું ગુણપાન નહીં ડોસી છે તે ડોસી નહીં મારી કદર નહીં પેલો દેરોણી છે ફેશનનો ફાડ્યો આયા છે ઘરમાં ખબર છે ને તને આખો દાડો પાડાની જેમ પડી રહેશે બેટા અને આ ઘર છે ને આ ઘર આવડું મોટું ત્રણ માળનું ઘર છે ને મારા વરણીએ ઊભું થયું છે તને ખબર છે હું જે દાડે ઘરમાં નહીં હોઉં ને એ દાડે એમને હોળે હોન આવી જશે એટલે તું થોભલો બનીને બેઠી હતી ઘરમાં આવો માં હે તું કે મારા વરોને ઘર એટલે તું થોભલો બનીને આવતી ઊભી હતી આખો દાડો ઘર ચકચકાટ હું જ રાખું છું પેલી કાળી કોઈ કરતી વાત નહીં સાચી છે હું તને બધી રીતે જોઉં છું મારી આ વોખે તને બધી રીતે જોઉં છું તમારો બરાબર ઓખો મોતિયો આવ્યો છે તમાર ના આ વોખ બીજો ભાડે આલીશ ભાડે આલી સાથે તમે બોલવામાં જરા તમે જ રાખો જરા ના હા હું તો આવશો તમે મારા પણ બેટા હું તને જો ના પાડી તું જેટલું કોમ કરે આખો દાડો મને ખબર છે તોય તમને તો પેલી કાળી કબૂટી જ હારી લાગે છે ના. પૈસા જેવી ખોટી વાત મારી આ વોખ સિવાય કોઈ ગમતું જ નહીં ને ખોટી વાત છે મને તમારી આ બે ઓખો જ નહીં ગમતી હા તે તો પધરાઈ દે ચોક ના હોય તો પણ વપર ખાતું બેટા તી ખાતું બપોરે શું શકોરું ખાવ કશું ખાવાનું બનાવ્યું નહીં મુએ બનાવ્યું નહીં તો પેલી કાળીએ પડી રહેશે ને તમે કશું કરતા નહીં અમે ઓય ખાધું. ભૂખ ના મારે હોય અંદર ઉંદેડા ઓમથી ઓમ ને ઓમથી ઓમ દોડે ખેંચે જ પેટમાં હા ઓય પોચરા મેલવાની જગ્યા છે નહીં ના એટલે એ બને હું તને હું કહું છું બેટા જો તું મારે પહેલી વહુ હતી ને પહેલી વહુ છે ને પહેલી વહુ જ રહી આખી પાછી બીજી જગ્યાએ થઈ પણ મારા જોડે નહીં થઈ બરાબર એટલે તું ચિંતા ના કર હું તારી જ છું હા હું ના દાડો તો એ બાજુ જ છે દાડો એ બાજુ છે હું તારી તમે આ બાજુ. આટલા મારા વખાણ કરો છો ને મને નવાઈ લાગે છે મારી આવું એ હાહુ મેં વિચારી નથી કે આવી મને હાહુ મળશે એમાં વિચારતી ના નક માર જેવી કદી નહીં મળે એટલે વાત સાતો પણ હું કહું દાળ ઢોકરી આ તો ઘર ઢોકરી ના હોય તો બનાવો ઘણા ટાઈમથી તમારા હાથની નહીં ખાધી દાળ ઢોકરી ઈ બહુ લબાકા લેવા માંડી છે નહીં આજ તમારી ના બેટા ના જીભ એટલા જ માર જોડે આયા છો તારા પેલી કાળીને તો કશું આવડતું નહીં એ લઈને તમે કો નહીં એટલા તમને હું યાદ આવી કાળીની તો તું વાત ના કર કાળી તો એક નંબરની કાળી છે મને દીઠે ગમતી નહીં તું મને ગમે એટલે તાર જોડે આવી એને તો હું હુંગું એના તું હું મને એનું ડાચું ના જોઉં હું
મને નહીં ગમતી પણ તમે લઈને આવ્યા છો તે કરું હું ચાલ લઈને આવી હું પૈણીને આવીશું તો તમારા છોકરાના અંગાતે પૈણવાય ની અંગાતે કોણ જતું લેવા મોટા ઉપાડે ઢાટા કરી ના લઈને ઢોલ આવ્યા નતું. હું પેલો- ના પાડતી હતી. પેલો રંગીલા બેન્ડ બાજા હતા એ જે બેન બાજા હોય કે બેન તમને ના પાડતી હતી એ કાળે મને નહીં ગમતી તોય તમે લઈને આવ્યા તારે છો જો પૈણવાનું હતું મારી બુન પણ વાપર કે કાઢીને જવા દે તું કહેતો હોય તો કાલ મૂકી દઉં એને ઘેર કાઢી મેલો હા પછી તું દાળ ઢોકળી ખવડાવી દે પાછી લાવી દે મને બધું માં સેવા એવી કરે ને તમે પગ છો જ્યાં પગ આ રે લે આ બાજુ રે આ રહ્યો જમણો એવી પગ ને સેવા ડાબો કરે પગ ને પણ એ કાઢીને કાઢજો તમે હા ઘરની હા બહાર. કશો હતો તું કે પગ દબાય આ માથું દબાય ગળું દબાવ ના બેટા જતી રહે તો તારા વગર કોણ મને રોટલા ખવડાવજે હા. ખબર હાલમાં હાલને દાળ ઢોકળી ખાવી છે ને બહુ તમારે જ. બીજું શું ખાવું છે કહી દો ના તા તો દાળ ઢોકળી બનાય કાલની વિચારશું પછી કાલ હા. ચોક ફરી જતું મગજ ગરમ ગરમ દાળ ઢોકળી આજે હા હા ચલો હેડા દીવું બેટા સ્કૂલે મેલે પછી દાળ ઢોકળી બનાવવા ને જેવો ફૂલ્યો બપોરે તો ભજીયા ખાધો ગરમ ગરમ હોજે દાળ ઢોકળી ખાય હોક મારી બેટી લડીને મરી જાય તો એ મારે હું મને ક્યાંથી હતી રોધવાનું ખબર પડી હા હું મને કહેવાય આ એ મોટો લડવા વાળો રોધવા વાળો ના જોયો તો મને રોધવાનું કહે બાપ ગોતામાં કદી રોધીને મી નહીં ખાધું ડોહાએ બાજરીની રોટલા કઈ કઈ મને ખવડાવીને આવી કરીએ અને મને રોધાવાનું કહે જોજે અરે બે જણો વાંધો નહીં હેડક્યું જે હોય મારે હું મારતો આ રૂપારું દાળ ઢોકળું ખાવું સાતો અને પછી હોઈ જવું ભગવાનનું નામ તો કાલ લઈ આ તો ખાઈને હોઈ જવા દે જોયું તમે મને કહેવાય હાહુ પડી ભારે ઓવા પાછા તમે આવું ના કરતા અને કહો ઓવો કાઢી મેલ છે આ તો અમારી બુદ્ધિના લીધે અમે આવું કર્યું પાહું ઓવા અને ચેનલ ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવા મસ્ત મસ્ત વિડીયો અમારા આવતા રહેશે તો કીધું, જોવા માટે અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો જેવો બીજી ચેનલોમાં કરે એવું આ ચેનલમાં કરજો પાછા ઓવા હા આવજો આવજો